હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હર 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 મહાદેવ. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેદુ ગુડ મોર્નિંગ. વેદુ એની બેગની તૈયારી કરી રહ્યો છે અને વેદુ આજે 3:30 વાગે આવશે, હે ને વેદુ? એટલે વેદુની એક્ઝામ છે, સ્કૂલ છૂટ્યા પછી એક્ઝામ છે એને 12. તો આમ સામે જો આપણે બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ કરી દો. ચલો. શેની શરમ આવે છે તને? મારી શરમ આવી છે? તો ચલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તો હનુમાન ચાલીસા બધું કરી દીધું તે? હનુમાન ચાલીસા કરી દીધી હતી? માળા કરી દીધી? તો ચલો શ્લોક બોલો. ચલો ચલો. આજે વેદુ ગોવિંદાય નમો નમઃ. આજે વેદુ માટે સ્ટ્રોબેરી વાળું હર્બલનો જ્યુસ મંગાવ્યો તો વેદુભાઈ અમારે મોર્નિંગમાં ચા નથી પીધી, એ પીધી છે. તો ચલો હવે આપણે લાલજીના દર્શન કરાવીએ. જય લાલજી મહારાજ. જય અમારા લાલા. અમારા લાલાને રેડી કરી દીધો છે મસ્ત મજાનો. પૂજા થઈ ગઈ છે. જય અંબે માતા. જય અંબે માતા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. હર મહાદેવ. શંભુ શંકર ભોળાનાથની જય. क्या खा रहे हैं सुबह सुबह? બોર્બોન. चाय बाय पी ली? પીરા. अब पी रहे हैं? તમે હવે જલ્દી જલ્દી ઉઠી જાઓ છો હે? તો હવે વેદુ ચાય બાય પી પછી વેદુને મૂકવા જશે, બરોબર ને? પૂજા કરી લીધી તમે મસ્ત ઉમિયામાની? પૂજા કરી લીધી છે. હવે એમની ચા આ રહી, જો તમારી ચા. તો ચા બા પી લો. અને વેદુ ભાઈ રેડી થઈ રહ્યા છે. શું આવ્યું વેદુને? સુધારો આવ્યો એમ? વચ્ચે થોડો ભણવામાં પેલું એ થઈ ગયું છે ને, હવે ધીમે ધીમે લાઈન ઉપર આવે છે. પાસિંગ માર્કમાંથી 70 સુધી પહોંચી ગઈ. એવું છે ને? હજુ ધીમે ધીમે ઉપર લઈ જવાનું. પણ 6માં કેટલું બધું હાર્ડ આવે ભણવાનું. અને સીબીએસઈ છે, બરોબર? ખબર પડે ને. હા, અને સીબીએસઈ છે તો હાર્ડ તો આવવાનું. તો છોકરાઓએ શું કરે હે? પણ એ વચ્ચે સ્ટાર્ટિંગમાં ડર પડી ગયો હતો, પણ હવે ધીમે ધીમે આગળ આવવા માંડ્યો છે. એટલે 70 ઉપર એના માર્ક્સ આવવા માંડે છે હવે, હે ને? પહેલાં 60 ને 70 ની વચ્ચે આવતા હતા, હવે 70 ઉપર આવવા માંડે છે ને. તો હજુ એમ કીધું 80 ઉપર આવ્યું પહેલાં જે હતું એ, હે ને? તો ચલો, વેદુનું રિઝલ્ટ સારું છે. મોર્નિંગમાં બહુ સારું મળ્યું છે. અને વેદુભાઈ અમારા રેડી થઈ રહ્યા છે. વેદુભાઈ ચાલો નહીં કર્યો પછી તો જો વેદુભાઈ આમાં જાતે તૈયાર થાય છે હવે. અને મોર્નિંગમાં વહેલા ઉઠી જાય છે ને. આજે ચાલવા નહીં ગયું તું? સાયકલ કાઢી દઈએ આજે, બરોબર? હવે આપણે રાજુ અંકલને ક્યાં પૂરાઈ જઈશું. કેમ કાલે નહીં? શનિવારે ને? હા, એટલે સાયકલ રાતે કાઢી દઈશું આપણી અને રાતે રાજુ અંકલને ત્યાં હવા પૂરાઈ દઈશું, બરોબર? નાની સાયકલ તારી છે ને? ઓ મારી નો સાયકલ પૂરો. કેમ? હું ભાગતા ના જવાય, બરોબર? તું રેડી થઈ ગયો? ચાલ માથું તેલ. તો ચલો આમ તેલ નાખિયાલું ચાલો બાલો કરી દો. અને બધાને એમ કે મારા તરફથી પ્રાર્થના કરજો મારી એક્ઝામ આજે સારી થાય. શેની એક્ઝામ છે તારી? કહેતો શેની? આજે વેદુ શેની એક્ઝામ આલવા જાય છે? આ કન્યામાં સાયન્સ ઓલિમ્પિયાડ.
સાયન્સ ઓલિમ્પિયાડ ઓલિમ્પિયાની એક્ઝામ છે આજે એટલે અગર આમાં આરા માર્ક્સ આવ્યા તો મારું બોર્ડ લાગશે ઓકે પણ વેદુ મહેનત કરતો તો રાતે 10:30 પોણા 11 વાગ્યા સુધી અમે બે જણા પેલું એ કરતા હતા ને વેદુ તો ચાલ એક વખત રિવિઝન કરતો લે હા ચોપડી જોઈ લે રિવિઝન આખી કોઈ બોનનું ખાલી શું બોન ખાવું છે બોન ભરું છું ચાલ તારું ટિફિન ઓકે અને પહેલા ચાલનો કરી દે ચાલનો બાકી છે આપણો આજે નહીં તરત સીધો ચાલનો કરી દેવાનો બરોબર ઉપર મૂકી નહીં આવો ને આ તો ચાલનો કરી દો ચલો પછી આપણે મળીએ ભાઈ અમારી એક્ઝામનો નંબર લે છે એટલે એને લખી દે એટલે એક્ઝામમાં બેસવાની લીધું ભાઈ અમારે જ્યારે ડાયા હોય ને ત્યારે સારું કામ કરો પણ સવારમાં મોર્નિંગમાં બાથરૂમમાં બૂમવું પડે પણ 2-3 દિવસથી તો વહેલો ઉઠી જાય છે ને એટલે ફ્રેશ થઈ જાય છે હે ને જો તો દીધું બી અમારે સ્કૂલ જશે તો મળશે 3:30 વાગે આજે તમને રોજ તો 2:30 વાગે આવી જાય છે એટલે 2:45 વાગે તમને મલાઈએ છે પણ આવા તો 3:30 વાગે આવશે બરોબર ભણવાનું એટલું બધું વધ્યું છે ને આગળ અને CBSEમાં ભણે છે એટલે બહુ ભણવાનું આવે છે અને આ ચલીએ તો પછી મળીએ આપણી પૂજા કરી લઈએ ભગવાનની વેદુભાઈ ગયા જ્યાં સુધી વેદુબેન રેડી ના કરે ત્યાં સુધી આપણું કામ ના થાય તો પૂજા કરી લઈએ પછી મળીએ એ સીતાફળ ખા રહે આ ફળનું નામ સીતાફળ કેમ છે મને શું ખબર કહું જ્યારે રામ ભગવાન વનમાં ગયા હતા ને તે લોકો જોડે જમવાનું નહોતું બરોબર તો સીતા માતા છે ને કે હું આવું તે જંગલમાં ફરીને લક્ષ્મણને બે જણા તો આ ફળ લઈને આવ્યા હતા અને આ ફળ રામને ખવડાવ્યું ને તો રામનું પેટ ઠર્યું હતું આમાંથી ઠંડક મળી હતી બરોબર એટલે આ ફળનું નામ પછી રામે એમ આવ્યું સીતાફળ કંઈ નામ જ નહોતું જંગલમાંથી એવું ફળ લાવ્યા પણ લાગવામાં બહુ મીઠું હતું બરોબર તો પછી આ ફળનું નામ સીતાફળ પડ્યું છે તમે જોઈ લેજો મેં આ સાંભળ્યું હતું એકમાં સીતાફળ નામ કેમ પડ્યું છે તો આ જરા રામે ખાધેલું છે આ સીતાફળ બરોબર એટલે અમારા હા આજે રવિ સીતાફળ ખાય જો તો અમારી રસોઈ થઈ ગઈ છે હવે અમે ચા પોટીએ છીએ ચા પીને પછી જમવાનું કરીએ આજે તમારે વહેલું જવાનું નહીં શું જવાનું છે હજુ ઘડિયાળ આગળ પણ હે ને એટલે 11:05 થઈ હશે તો ત્યાં સુધી આપણું થોડું કામ કરી દઈએ પોતા પછી 12 વાગે જમીએ ભગવાનને ધરાઈને લાલજીના તો ચલો અમારા લાલાની થાળી રેડી થઈ ગઈ છે ભાત શાક રોટલી અને કેરું ધરાય છે અને દાળ મૂળા હજુ સમારવાની બાકી છે તો લો કીધું એક્ઝામ આલીને અભી હાલ જ આવ્યો છે હે ને બેટું 3:45 વાગે આવ્યો 3:30 વાગ્યાની એક્ઝામ પતી કેવું ગયું પેપર સારું ગયું ને થોડા ભાઈબંધી છાપ્યા એવું છે ભાઈબંધો હતા તો હવે આવી રીતના એક્ઝામ હાલતું રહેવાનું બરોબર એટલે આપણને ખબર પડે થોડા હાર્ડવેર હતા ને આપણે ભણ્યા હતા હા એટલે પેલા બુકમાંથી આવેલા હતા એમાં ભાઈબંધ જોડે બુક હતી ને તેમાંથી એને આન્સર લખ્યા હતા એમાંથી થોડા છાપી નાખ્યા બુક લઈને ગયા હતા ના અરે એને આન્સર લખી દો ને દસ તો મીંડું બોલી હશે ને તમે જોઈ લાગુ છે છાપી ખોટા પડશે તો એના આપણે જાતે જો પછી ચેક કરી લે તો હા તો મમ્મી એવું છે મમ્મી અહીંયા ચા મૂકે છે હા બોલો ભાઈબંધને પનીર સબ્જી નથી આપતા ને પછી હું ચોપડે નીચે ગયો નીચેથી એક વડાપાવ લઈને આવ્યો પછી વડાપાવ લઈને પછી એમને સામે આવીને ખાવું જો એ તને પનીરની સબ્જી નથી આવતી એટલે તે તને પૈસા તો આપે છે ને ભૂખ લાગે તો ખાઈ લેજે હે ને તો નાસ્તો ના કરી લેવાય એવું ના હોય પણ છૂટ્યા એવું નીચે નાસ્તો લઈ આવતો ને પણ સાચી વાત ને છૂટ્યા પછી ગાઈ નાસ્તો લઈ આવજો ને એને તો પછી તો ચલો વેદુ હવે ચા બા પીશે એને તરત જ કીધું મમ્મી ચા મૂકી છે તો પણ બાય ચા અહીંયા મૂકી દીધી છે એટલે હવે ચા પીશે દાળ ભાત નહીં દેખાય હા એટલે હવે ચા પી લેશે દાળ ભાત હવે એ ટાઈમ વગર નહીં બરોબર સવારમાં ચા પીધી નથી પાછી એટલે
ટ્યુશન જવાની ઈચ્છા નહીં થતી હે મેદુભાઈ? ચલો જલ્દી જલ્દી. હા નવું પંખો કોણ બંધ કરશે? બંધ કર દો પંખો. મારે પેલો કચરા વાળો આવ્યો છે. ગાડી આયા તો વચ્ચે કચરા નહીં પણ અમારે રોજ સાંજે કચરા વાળો આવે. અહીંયા મમ્મી આવ્યો ને લો कचरा वाला आ गया कचरा वाला अपनी साइकिल तुम धनाधन हाँ आज ही नहीं जो આપણે કાલે શું કાલે સ્પોર્ટ્સ ડે ને તો કાલે રનિંગ કરીને આવી ને હા આ તો પહેલી જ વાત કરું કાલે જાય એવું કહું કેમ કે આજે બધા થાકી ગયો હું એટલે કાલે સાંજે જવાનું હા હું માટે ઊભું નહીં રહેવાશે એવું હા એડવર્ટાઇઝમેન્ટ મમ્મી ભગાડ મમ્મી ભગાડ ગાઈસ મમ્મીને બોલો ભગાડવાનું ગાઈસ મમ્મીને ભગાડવાનું કહો ગાઈસ દસ બાબુ જોવા છે ચલો આજે અમે બનાવ્યા છે વડાપાવ બનાવ્યા વડાપાવ નહીં બનાવ્યા આજે અમે દાબેલી મુઠિયા બાને મુઠિયા બનાવ્યા બાને બાને બનાવ્યા બાને થાકી ગઈ બાએ અને મમ્મીને ભેગા થઈને બનાવ્યા. મન તો લાગતું નહીં તું તો આમ ભાગે અને આ બિચારી નીચે બેસી ગઈ એટલે બાએ બનાવ્યા છે હા કેજો કોણ બનાવ્યા? થાકી ગઈ બિચારી મન નહીં લાગતું આ આદમીને બનાવ્યું મસાલો આ આદમીને બિલકુલ નહીં બનાવ્યું મસાલો કરવા વાળી હું છું અને હેલ્પ કરવા વાળા એ છે. મસાલો કોને કર્યો? મસાલો કોઈને નહીં કર્યો મસાલો બતાવું ક્યાં અમે કચ્છથી દાબેલીનો મસાલો લાવ્યા તે અંતે બનાવ્યો અમે બતાવીએ કે મસાલો કયો તો ભાઈ જો અહીંયા મસ્તી કરી રહ્યા છે હે બેદુભાઈ અને આ લાલાનું ગીત પાછળ વાગી રહ્યું છે. ચલો મમ્મી જમવું નહીં વગાડી દીધા અમે ચા બી મૂકી દીધી. આ કોની જોડે આ શું હા એ બીજું આજે એક્ઝામ આવીને આવ્યો એનું પેપર છે ને તો આ 6B આ છે આફ્રિકાનું પેપર આફ્રિકાનું પેપર છે. હા શું થયું? પગ દુખાય મમ્મી દબાઈ નાખી આજે અમાર જમીન ચાલ થોડી વાર કલાક વાંચી લે ને વહેલો ઊંઘી જા બરોબર તો કાલ દોડવાની જવાનું ચાલવા જ જવાનું કાલે ઓકે નો બેબી તેરા પગ દુખ રહા હે તો ચાલ જમવા ટીવી બંધ કરો ચલો ભાઈ. જો બધા જમવા માટે આવી ગયા છે. અહીંયા હું ભગવાનનું હવે લાલજીને આપણે ધરાઈ દઈએ અને અહીંયા મસ્ત મજાનું લાલાનું ગીત ગાઈ રહ્યા છે અને મેં રસોઈ બનાવી છે મસ્ત મજાનું ભગવાનને ધરાઈ દઈએ આપણે લાલાને. આપણા લાલાને તો તુલસી થઈ ગઈ છે. હા હા લાલા અમારો લાલો તો જો આહા આ તો તુલસી ધરાઈ છે લાલાને. જો મસ્ત લાલાનું મોઢું નહીં દેખાતું બસ આમ મૂકો એટલે લાલાનું મોઢું દેખાય અમારા લાલાનું. ચલો લાલજી જમી લો લાલા ઘંટડી વગાડીએ ચલો. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. તો પછી અમે જમી લઈએ. ચલો પછી તો અમે જમી લઈએ અને પછી જમ્યા પછી અમે મળીએ. થોડી વેદુ કોમેડી કરશે હવે ફ્રી થઈ ગયો છે લે મમ્મી મજાક મસ્તી કરશે તો જમી લઈએ પછી મળીએ. અમે બહુ મસ્ત લાલ પાછા ગીત સાંભળીએ છીએ અમે અને જમીએ છીએ.
જમીએ છીએ. બપોરે એના પપ્પા હોય છે અને અત્યારે વેદુ હોય છે. પણ વેદુ અમારી જોડે નહીં બેસતો. બેસે મમ્મી? એ એની ટીવી લઈને જતો રહ્યો ટીવી જોવા. પણ અમે 2 જણા બેસીએ છીએ જમવા. બપોરે અમે 3 જણા આવીએ છીએ એના પપ્પા એટલે. તો પહેલાં પપ્પાને બધા હતા તો બી અમે આવી રીતે જમતા હતા જોડે બેહીને જ. બધાની જગ્યા ફિક્સ કરેલી છે. કાલ બતાવી હું તમને બધા. ચાલો અમે જમી લઈએ. તમે બી આવી જાઓ જમવા. હે મમ્મી? ઠંડી લાગે છે? પણ આ ઠંડુ થાય ને ચા પછી મજા ના આવે. સોસ નતો એટલે તો શિયાળામાં આની જોડે ચા જ મજા આવે આદુવાળી. હે મમ્મી? તો ચલો અમે લોકો જમી લઈએ. તમે લોકો બી આવી જાઓ જમવા. એમ પપ્પાના કાઢી લીધા? કાઢ્યા ને? હા તો ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ શાંતિથી બેસીએ એટલે અને ચા પીવા આદુવાળી. અમે લોકોએ જમીને કામ બામ પતાવી દીધું છે અને હવે ફ્રી થઈ ગયા. 7:45 વાગે અમે વહેલા જમી લઈએ છીએ. 7:30 વાગે તો 7:15 વાગ્યા સુધીમાં તો અમે જમી લઈએ છીએ. એટલે અમે 7:45 વાગે બધું કામ પતી જાય છે. તો વેદુ જોડે હવે એક ગેમ રમીએ છીએ આપણે. બરોબર? હવે મેજિક કરવા માંડ્યા હતા પણ મેજિક થયું નહીં. શું કરી રહ્યો છે વેદુ? હે સ્કૂલમાં રેસની તૈયારી કરી રહ્યો છે? એવું છે? તો જોઈશું આપણે. એટલે પ્રેક્ટિસ કરે છે. ચલો હવે વાગી ગયા છે 9. 8:45 થયા છે પણ ઘડિયાળ 10 મિનિટ અમારી આગળ છે. હું હતી દુકાનમાં. હજુ મારા દુકાનમાં 2 જણા આઈબ્રો કરવા વાળા આવે છે. પછી હું 9 વાગે બંધ કરું. 8:30 9 10 થઈ. તો વેદુભાઈ અમારે શું કરે છે અહીંયા? શાંતિથી ઊભી રહી. બોલ બોલ. ઓકે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારો બ્લોગ સારો લાગે તો બધું કરવું. આગળ શેર કરજો. જો બોલું ભાઈ અમારે થાકી ગયા. ટાંટિયા મરી ગયા. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ચલો જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ વેદુભાઈ. ચલો અમારી શોપ બતાવું. અહીંયા મારી શોપ છે. આઈબ્રો ને કરું છું હું એટલે મારા 2 કસ્ટમર બહાર ઊભા છે. તો ચલો બાય 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 બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ અમે. ઓકે.